ભરૂચ જિલ્લા આહિર સમાજના 9મો સમૂહ લગ્નોત્સવ દૂધધારા ડેરી ખાતે યોજાયો. ભરૂચના દૂધધારા ડેરી ખાતે ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ આયોજિત 9મા સમૂહ લગ્ન તારીખ 22/2/2026ના રોજ યોજાયો. આ પ્રસંગે શ્રી સનાતન ધર્મના ગાદીપતિ પૂજ્ય સોમદાસ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી ખુલ્લા મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ સામાજિક આગેવાન શ્રી ધનજીભાઈ પરમાર, ધનેશભાઈ ભગત અને કારોબારી સભ્યો જોડાયા હતા. આ પ્રસંગે અરુણસિંહ રાણા, દુષ્યંતભાઈ પટેલ, રમેશભાઈ મિસ્ત્રી, ધર્મેશભાઈ મિસ્ત્રી, મહેન્દ્રસિંહ વાસડિયા, વિભૂતિબેન યાદવ, અમિતભાઈ ચાવડા, પ્રકાશભાઈ દેસાઈ, હેમેન્દ્ર પ્રજાપતિ સૌ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં કુલ 16 જેટલા નવદંપતીઓ પ્રભુતામાં પગલાં ભરી રહ્યા છે. તે સૌને ઉપસ્થિતિમાં મહાનુભાવોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. તેમના સુખી દાંપત્ય જીવનમાં ખુશાલ રહે તેવી ભગવાન સામે પ્રાર્થના કરવામાં આવી હતી. ગોપાલક મંડળના આ 9મા સમૂહ લગ્નની અંદર જે ભવ્ય આયોજન કરેલું છે તે બદલ હું આ યુવા પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ અને આખી ટીમને, કારોબારી સભ્યો, ઉપપ્રમુખ શ્રી, તમામ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, આ સમૂહ લગ્ન જે કરવું એ સેવાનું એક ઉત્તમ કાર્ય છે. એનાથી જે આપણે કન્યાદાન કરીએ છીએ અને એ કન્યાદાન આપણે ભૂતકાળની અંદર તમે નહીં પણ મારા તો અનુભવ પણ મારે કહું છું કે આપણે એવું બધું બેઠેલું છે કે કોઈ પ્રસંગ આપણા ઘરમાં આવતો હોય અને કોઈ વ્યવસ્થા ના થતી હોય ત્યારે આપણે બહુ મૂંઝવતા હોય છે. ત્યારે હવે યુવા ટીમ જ્યારે સમાજની આજે જિલ્લાની ઊભી થઈ છે અને જે સમૂહ લગ્ન કરે છે એનાથી જે આ મેં કીધું કે મારા જેવા એવા પરિવારો છે એમની ચિંતા દૂર કરી છે તે બદલ આ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, સમાજની અંદર રૂપિયો તો ઘણા બધા પાસે હોય છે અને સારું જીવન જીવવાવાળા પણ ઘણા લોકો હોય છે, પણ સમાજની પાછળ ઘસાઈને જીવવું એ ઉત્તમ છે. બીજી વાત, હું તમારી આખી યુવા ટીમને એક અપીલ કરું છું અને પ્રાર્થના કરું છું કે સમાજમાં તમે આ કાર્ય કરો છો, સમાજમાં કાર્ય કરતા કરતા તમારો વિરોધ થશે, તમારે ગારો ખાવી પડશે, પણ એ ગારો ખાઈ લેજો, તમારો વિરોધ સહન કરી લેજો અને સહન શક્તિથી તમે બિલકુલ પચાવીને જો આગળ ચાલશો તો ભવિષ્યમાં કોઈ વાળ વાંકો કરવા તૈયાર નથી અને થાય પણ નહીં. એટલે મા કુળદેવી આપણી સાથે છે. મા કુળદેવીના આશીર્વાદ લઈ અને જગતગુરુ કૃષ્ણ ભગવાનના આશીર્વાદ લઈ અને આપણે સમાજની સેવા કરીએ એવી હું તમામ ભાઈઓ બહેનોને વિનંતી કરું છું. જય ગુરુદેવ, જય ગુરુદેવ.